તો હાલો મિત્રો, આપણા ત્રીજા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી જશે આપણે ટ્રેક્ટરમાંથી બેસવા. આપણે ટ્રેક્ટરમાંથી બેઠા છે, આગળ ખોલેલું છે આપણે વોલ્ટિનેટર બતાવું તમને. આપણે અહીંથી ઉતરી જઈએ. આ પ્રકારનું કંઈક આપણું ટ્રેક્ટર છે ને આ પ્રકારનું અહીંયા આવેલું હોય વોલ્ટિનેટર. આપણે બગડી ગયેલું છે, મોવા આપણે બદલાવા ગયેલા છે. હા, તેના વગર આપણે પાવર જનરેટ થઈ શકતો નથી, એટલે વોલ્ટિનેટર બદલાવેલું છે. આપણે આપણા ટ્રેક્ટરમાંથી બેઠા હતા. આપણે પછી જવાનું છે આપણે ગામમાં, એટલે જવાનું છે આપણે આંબામાં આટો મારવા. તો થોડો આપણે રસ્તો બતાવું કે આપણા આંબાનો રસ્તો કેવો છે. આ આપણા આંબામાં શું આપણી ટ્રેક્ટરની લારી છે. આ આપણી જાહેર છે, થોડી પાણી વગેરેને લીધે આ સુકાવા મળી છે. અહીંયા આપણે પાવડો આપ્યો છે, પીડો અહીંયા પીળી પાવડો. તો આપણે જઈએ છીએ અત્યારે વાડીમાં આંટો મારવા. ને આપણા કાકા ટ્રેક્ટર રાખી રહ્યા છે સામે, તમને દેખાતું છે, ઝૂમ કર્યું. અને આપણે જઈએ છીએ અત્યારે વાડીમાં આંટો મારવા. જોતા આવી કંઈક ભૂંજરા કંઈ નુકસાન કર્યું નથી. તો આપણે આંબામાં જઈને બ્લોગ શરૂ. તો આપણે અત્યારે આપણા આંબામાં આવી જાય છીએ ને આપણે એક આવડા આંબે કેરીઓ પાકવા જેવી થઈ ગઈ છે, દેખાતી છે. તો આમ લાલ છોલ થવા મળી છે કેરીઓ. દેખાતું છે. અને હા, આપણે પહેલા વર્ષમાં આવડા બધા છે ને, આ પહેલી લાઈન આપણે પહેલા વર્ષમાં નાખેલી હતી. અને આ મોટો આંબો છે પહેલા વર્ષ. અત્યારે આના 5 વર્ષ જેટલું જોયું છે. આ બીજા આ બધા 4 વર્ષના આંબા છે અત્યારે. ને આપણે પાણી થોડુંક વેળ્યું હોય, પાણી નાખેલું છે. ને હવે આપણે જવાનું છે પહેલાં કુંડું ભરવા. આપણે ટીટોળી માટે રોજ ભરીએ છીએ એમ કુંડું ભરવાના. કે આ જો આમ આ રીતે કેરી લાલ થઈ જાય છે. અને હવે આપણે જવાનું છે પેલા ટીટોળીના ઈંડા જોવા, બુજરા કંઈક જોઈએ. ના રે ના, ખાલી ટીટોળીના ઈંડા એમ જ છે. કુંડું આપણે રોજ ભરીએ છીએ. જો આજ એટલું ખાલી થઈ ગયો આપણે ભરવાનું છે. હા, આપણે જો અત્યારે પાણી ભરી રહ્યા છીએ. આપણા ભાઈ જો આમ ઓછું કરી રહ્યા છે. બસ મેકજો. બસ હવે આવી રીતે આપણે ભૂંગળાથી ઓછું કરીને પાણી ભરી લીધું છે. અને હવે આપણે જવાનું છે આંબા હેઠે મેક. તો આપણે હવે પાણીનું કુંડું ભરી લીધું છે. અને પહેલાં આપણે રોજના બ્લોગમાં આવું જ રહે. પાણી કુંડું ભરીશું, આપણે પક્ષીઓની સેવા કરીશું. આંબા હેઠે ત્યાં ટીટોળી ઈંડા રેડી છે. અને હવે આપણે આંબામાં કેરીઓ બેરીઓ જોઈ લેવાનું. ત્યાં કેરીઓ બેરીઓ ખરીને ને બધા આંબે આટો મારી લેવાનો. પછી આપણે વ્લોગમાં વેણાથી સબસ્ક્રાઈબ નથી કરતું, પણ આપણા વ્લોગને સપોર્ટ કરો તો આપણે પણ કંઈક સારું નામ જાય. આપણે કંઈક કોઈકની સેવા કરીશું. આમાં યુટ્યુબમાં જે પણ પૈસા આવશે આપણે કંઈક દાન કરીશું. આપણા વ્લોગને સપોર્ટ કરો, શેર કરો, લાઈક કરો. અને આપણા વ્લોગને પૂરા તમે જોવો, તમને કંઈક શીખવા મળશે. ને એવું નથી કે આપણે સપોર્ટ કરાય કંઈકને, આપણે સેવા કરીએ છીએ. વ્લોગમાં આપણે બતાવીએ છીએ આપણે પક્ષીઓની સેવા કરીએ છીએ. ને જો મારો ભાઈ કાકાનો છોકરો છે, એ વ્લોગ ઉતારે છે. વાહ. ને અમે જો બે ભાઈ આટા મારી છીએ. ને આ પ્રકારની કંઈક આપણે જો આ આંબામાં કેરીઓ કંઈક મસ્ત નહીં દેખાય છે. ને આવી રીતે સપોર્ટ કરજો આપણને. બધા લોકો સુધી શેર કરો આપણો વ્લોગને. ને બધા લોકો વ્લોગ જોતા રહો ને નવું શીખતા રહો ખેતીવાડી રીતે. આપણા બધા વ્લોગને જોવો, તમને કંઈક જાણવા મળે. કોમેન્ટો કરજો બધા. હું તમને બતાવતો ને ટીટોળી નવા પ્રકારની.
એ સામે જો રી બગલા ટાઈપની છે. ઝૂમ કરીને તમને બતાવું છું. જોરી આ તમને જોવા મળતી છે ઝૂમમાં. જો દોડવા મળી નો દેખાય તો ઝૂમ કરી લ્યો. હા, બહુ આપણે કેમેરા રિઝલ્ટ નથી આવતું સારું, પણ જો આ બગલા ટાઈપની છે. તો હવે આપણે જવાનું છે ગામમાં. હવે આગળ પછી આગળ ગાડી લઈને જઈએ છીએ ગામમાં આપણે પછી. તો થોડા આપણે ચાલુ ગાડીએ પછી આપણે બ્લોગ શરૂ રાખીએ. અત્યારે ટાટા. આપણો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મારા કાકાનો છોકરો હવે જાય છે ગામમાં. હવે આપણે જવાનું છે આગળ. હવે જવાનું છે ગામમાં આપણે. તો હાલો ચાલો આગળ શરૂ કરીએ ગાડી. તો આ પ્રકારનો કંઈક આપણે રસ્તો છે ને આપણે હવે જઈ રહ્યા છીએ ગામમાં. અને એક આજે ગાડી એકી છીએ કંઈ વાંધો ન હોય સારું. અને આ આપણી નેળનો રસ્તો છે ને આપણે તો આપણી હીરો હોન્ડા ફૂલ સ્પીડે પકડાવી દીધી છે. અને હવે આપણે મેકદી બસ કરી. તો આપણે આવી ગયા છીએ આપણા કાકાની દુકાને. જો આપણા કાકાનો છોકરો જો વ્લોગ જો પેલા એ વ્લોગ ઉતારે છે આપણી જેમ. ને આ અમારું કંઈક ગામ છે ને જો આ આપણા દાદાની દુકાન છે. જો ના દુકાન ગાડીઓ આવેલી છે ને આપણે આમ ગામમાં આટા મારવા જ આવેલા છીએ. ના જો ભાઈ આપણા કાકાના છોકરા વ્લોગ શરૂ છે એનો તો ઉતારવાનો. આપણે શીખવાડી છીએ આગળ શીખવાડીએ ને અત્યારે હવે આગળ આપણે જવાનું છે વાડીએ. પછી બીજી વસ્તુ આપણે વાડીએ જઈને બતાવીએ.